सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના। હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પણ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજે તારીખ છે 10/10/2024 ને ગુરુવાર। આસો સુદ સાધન તિથિ છે અને સાથે આઠમ પણ છે। આજના દિવસને દુર્ગા સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે। આજે સરસ્વતીનું પૂજન કરવાનું બહુ જ મહત્વ હોય છે। આજે મહાલક્ષ્મીની પૂજાનો પણ આજે ખૂબ સુંદર દિવસ છે। આજના દિવસે આસો મહિનાની 7મી નોરતાની બધાને ઘણી ઘણી શુભકામના। મિત્રો, આજના દિવસે ખાસ કરીને માતાજીનું પૂજન અર્ચન કરી માતાજીને આજે પીળા કલરના વસ્ત્ર ચડાવવા જોઈએ। ગોલ્ડન કલરના વસ્ત્ર ચડાવી શકો। તેમજ માને આજે કોળું, ભૂરું કોળું જે કહેવાય છે તે અર્પણ કરવાનું બહુ મહત્વ હોય છે। આ ભૂરું કોળું માને અર્પણ કર્યા પછી એ પશુને એટલે કે ગાયને ખવડાવી દેવાનું હોય યા તો નદીમાં વિસર્જન કરી દેવાનું હોય છે। આજે જે જન્મ છે માતાજીનો એને કાલરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે। કાલરાત્રિ એટલે મહાકાલીનું જે સ્વરૂપ છે, જે ભયંકર ક્રોધિત સ્વરૂપ છે, એવી કાલરાત્રિના ચરણમાં વંદન સાથે પ્રાર્થના કે આપણા સૌનું રક્ષણ કરે। આજના દિવસે માતાજીને દર્શને ચોક્કસ જજો। આજના દિવસે માના દર્શન કરવાથી આપણા પોતાના ક્રોધ ઉપર કાબુ આવતો હોય છે। ભગવાન શંકરના દર્શન કરવા માટે પણ આજે જવાનું બહુ જ મહત્વ હોય છે। ગુરુવાર છે, ભગવાન શંકરને પણ પીળી વસ્તુ ચડાવવાનું બહુ મહત્વ હોય છે, પીળા કલરના ફૂલ વગેરે। આજે માતાજીને પીળા ફૂલથી શણગાર કરવાનું પણ બહુ જ મહત્વ હોય છે। તો આપણાથી જે થાય એટલું માતાજીનું ભગવાન શંકરનું પૂજન અર્ચન કરવું જોઈએ। આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે સાતમ। આ સાતમ તિથિ આજે બપોરે 12:32 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની આઠમ તિથિ ગણાશે। આઠમ તિથિનો ઉપવાસ વગેરે આવતીકાલે જ કરવાનું રહેશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પૂર્વશાળા। પૂર્વશાળા નક્ષત્ર આજે મળસ્કે 5:15 થી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 5:42 પૂર્ણ થઈ જાય છે। આ નક્ષત્ર શુભ છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે અતિગંડ। અતિગંડ યોગ આજે મળસ્કે 5:43 થી શરૂ થઈ આવતીકાલે સવારે 4:37 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે અવણીચ। અવણીચ કરણ આજે બપોરે 12:32 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન। ધન રાશિનો અક્ષર આવે છે ભ, પ, ધ। ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે। આ ધન રાશિ 11 તારીખે સવારે 11:42 પૂર્ણ થાય છે આવતીકાલે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ ધન ગણાશે। રાશિ, તિથિ, વાર, નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે। મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ બની જાય છે। આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર એ મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। મિત્રો, આજના દિવસે મારો કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ આજે પરીક્ષા આપવા માટે જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની સખીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું શુકન કરીને નીકળો તો કાર્યમાં સારી સફળતા મેળવી શકશો। આમ તો આજે ગુરુવાર છે, ગુરુવારના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે ગુરુને વંદન કરીને નીકળવું જોઈએ। કોઈ ગુરુ ન કર્યા હોય તો માતા પિતા સૌથી પ્રથમ ગુરુ છે, એને વંદન કરવા જોઈએ। ઘરમાં પૂજાના સ્થાનમાં ભગવાનને વંદન કરીને કહેવાનું કે મારા દરેક કાર્યમાં મારી સાથે રહેજો। આજે બ્રાહ્મણોને ભોજન કરવાનું બહુ મહત્વ હોય છે। બ્રાહ્મણોને આજે અન્નદાન કરવું જોઈએ। અન્નદાન કરવાથી વિષ્ણુ યાગનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને માં કાલરાત્રિ જે સ્વરૂપ છે એના દિવ્ય પ્રકારે આશીર્વાદ પણ પ્રાપ્ત થતા હોય છે। આજે ભગવાન પૂજન અર્ચન કરવાનું અલગ મહત્વ રહેશે, એટલા માટે આજે ચોક્કસ બ્રાહ્મણોને પણ ભોજન કરાવવું જોઈએ। આમ નવરાત્ર ચાલતા હોય એટલે આપણે અન્નદાન કરી દઈએ અથવા એ નિમિત્તે દક્ષિણા પણ આપી દો તો પણ સારું છે। આજના દિવસે આખા દિવસમાં તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો પણ તેમાં પણ એક ચોક્કસ શુભ સમય હોય, એ સમયગાળા દરમિયાન તમે પૂજન અર્ચન કરો છો યા કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો। આજના દિવસે જોવા જઈએ તો આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ રાત્રે એટલે કે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે રાત્રે 12 થી
આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો મળવાની શક્યતા બહુ જ ઓછી છે. મળવાની શક્યતા બિલકુલ નથી. બને ત્યાં સુધી ધ્યાન રાખવું, આજે કોઈ વસ્તુ ચોરાઈ ન જાય, ખોવાઈ ન જાય. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, યા કોઈ પણ વસ્તુનું વેચાણ કરો છો, યા કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો, કોઈ પણ આયોજન કરો છો, બધું જ થઈ શકે એમ છે, પરંતુ તમારી પર એની જવાબદારી ખૂબ વધી જાય છે. કોઈ પણ વસ્તુનો આરંભ કરો છો તો બીજા કરતા તમારે વધારે પડતી જવાબદારી લેવી પડતી હોય છે. આજે આમ જોવા જઈએ તો આઝાદી માટે જાણીતો દિવસ છે. આઝાદી એટલે કોઈ પણ વ્યક્તિથી આઝાદી મેળવવી. આઝાદી મેળવવી એટલે કોઈ પણ પ્રકારનું બંધન આવી ગયું હોય, કોઈને કઈ સીમા બંધન આવી ગયું હોય, કઈ ગુનો કરવાથી, કોઈને જેલનું બંધન આવી ગયું હોય, કોઈને કોઈ પણ પ્રકારના રોગથી બંધાયેલા હોય, કોઈ વચનોથી બંધાઈ ગયા હોય, કોઈ મારણ તારણથી બંધાઈ ગયા હોય, આ બધી વસ્તુમાંથી નીકળવા માટે આજનો દિવસ ઘણો શુભ રહેશે. એના માટે પ્રયત્ન કરવામાં આવે છે, આજે એમાંથી નીકળી શકાતું હોય છે. આજના દિવસે લગ્ન કરેલી કોઈ પણ છોકરીઓની વાત છે, જે દીકરીઓ લગ્ન થાય અને પછી પોતાના પિયર આવે, પિયર આવ્યા પછી આજે જો પ્રથમ વાર સાસરે ફરી પાછી જાય છે તો આજીવન એની તબિયત બગડતી રહે છે અને એને હંમેશા માટે દવા વગેરેનો ઉપયોગ કરીને જીવન વિતાવવું પડતું હોય છે. આજના દિવસે નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ, વિદેશ જવા માટે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે ખરીદી કરવું પણ ચાલે, વેચાણ કરવા માટે પણ ચાલે એવો દિવસ છે. આજે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. વાહન વ્યવહાર, ગાડી વગેરે પણ ખરીદવા માટે ઉત્તમ દિવસ છે. આજના દિવસે ભૂલમાં પણ નવ વસ્ત્ર ધારણ ન કરશો. નવ વસ્ત્ર ધારણ કરવાથી ખાસ કરીને સ્ત્રીઓને લગતી માંદગી બહુ આવી શકે છે. એટલે ઘરમાં જે સ્ત્રીઓ હોય છે એને માંદગી આવી શકે છે. પછી માતા હોય, પત્ની હોય, બેન હોય, એને આવી શકે છે. આમ ભાઈઓ માટે શ્રેષ્ઠ દિવસ છે. આજે નવ વસ્ત્ર ધારણ કરે છે તો સારી છોકરી જોવા જવાનું થઈ શકે છે અને આગળ જતા એમાં સારા કાર્ય સિદ્ધ પણ થઈ શકતું હોય છે. એ છોકરીની ફરી પાછી વાત પણ આવી શકતી હોય છે. સારા સંસ્કાર વાળી છોકરી મળી શકે છે આજે નવ વસ્ત્ર ધારણ કરવાથી. દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે એન્ગેજમેન્ટ કરવા માટે ચાલે એવો દિવસ છે. આવું બધું જે ફળ છે, આજે મળસ્કે સવારે 5:15 થી લઈ આવતીકાલે મળસ્કે 5:42 સુધીમાં તમને ફળ મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શુભે શુક્લ પક્ષે સપ્તમ્યાયામ બૃહસ્પતિ વાસરવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानाम, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रह, गोचर, ग्रह, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष,
નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફલ. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો
મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.